મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે. ગુજરાતને લાંછન લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો. नारकोटिक्स कंट्रोल ब्यूरो ने एक ही वर्ष में 1.3 लाख किलोग्राम ड्रग्स जब्त किए. पिछले 5 वर्षों में हाई वैल्यू ड्रग सीजर्स का 65% केवल गुजरात के बंदरगांव से ही हुआ. कहां से हुआ? गुजरात के बंदरगांव. वहां कौन रहते हैं? कौन रहते हैं? मोदी साहब, उनका एरिया है. और वो कौन, होम मिनिस्टर कौन है? शाह साहब है. अरे ये गांधी जी का प्लेस है. કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય, તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું, એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ. 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ. એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે એટલે ખબર પડે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે. ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. તમે જો આ વિચારના સમર્થનમાં હોય તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.